Hello students, now we are going to start chapter number 5, friction, clutch and brake. First of all, we should know what is friction. The definition of friction is when a body slides or tends to slide on a surface on which it is resting. A resisting force opposing the motion is produced at the contact surface. This resisting force is called friction or friction force. બોડી જે છે બરાબર એ પ્લેન સરફેસ ઉપર જ્યારે પડેલી હોય બરાબર, અને બોડી જે છે જ્યારે એક ડાયરેક્શનમાં મૂવ કરવાની જ્યારે કોશિશ કરે છે બરાબર, ત્યારે એની અપોઝિટ ડાયરેક્શનમાં બોડીને એક રેઝિસ્ટિંગ ફોર્સ લાગે છે બરાબર, કે જે બોડી જે છે એની મોશનને અપોઝ કરે છે, એનો વિરોધ કરે છે. તો આ જે રેઝિસ્ટિંગ ફોર્સ જે છે એને આપણે કહીશું ફ્રિક્શન. લિમિટિંગ ફ્રિક્શન, the maximum friction force that can be developed at the contact surface when body is just on the point of moving is called limiting force of friction. બરાબર, એટલે કે મેક્સિમમ ફ્રિક્શન ફોર્સ બરાબર કે જે ક્યાં ડેવલપ થાય છે તો કે બોડી જે છે અને સરફેસ જે છે એ બેની કોન્ટેક્ટ પર એ ડેવલપ થાય છે બરાબર, કે જ્યારે બોડી જે છે જસ્ટ મૂવ થવાની જ્યારે કોશિશ કરે ત્યારે જે ફ્રિક્શન ફોર્સ લાગે છે એને કહેવાય છે લિમિટિંગ ફ્રિક્શન. હવે ટાઈપ્સ ઓફ ફ્રિક્શન જોઈએ બરાબર છે. તો ટાઈપ્સ ઓફ ફ્રિક્શનમાં છે સ્ટેટિક ફ્રિક્શન, ડાયનેમિક ફ્રિક્શન, સ્લાઇડિંગ ફ્રિક્શન અને રોલિંગ ફ્રિક્શન બરાબર. તો સ્ટેટિક ફ્રિક્શન જે છે કોને કહેવાય જોઈએ. ફ્રિક્શન એક્સપિરિયન્સ બાય અ બોડી વેન ઇટ ઇઝ એટ રેસ્ટ ઇઝ કોલ્ડ સ્ટેટિક ફ્રિક્શન. જ્યારે બોડી રેસ્ટમાં હોય એટલે કે જ્યારે સ્થિર હોય ત્યારે એની ઉપર જે ફ્રિક્શન લાગે છે એને કહેવાય છે સ્ટેટિક ફ્રિક્શન. ડાયનેમિક ફ્રિક્શન બરાબર. તો ડાયનેમિક ફ્રિક્શન કોને કહેવાય. ફ્રિક્શન એક્સપિરિયન્સ બાય અ બોડી વેન ઇટ ઇઝ ઇન ધ મોશન ઇઝ કોલ્ડ ડાયનેમિક ફ્રિક્શન. હવે બોડી જ્યારે મોશનમાં હોય ત્યારે જે ફ્રિક્શન લાગે છે એને ડાયનેમિક ફ્રિક્શન કહેવાય છે. સ્લાઇડિંગ ફ્રિક્શન, friction experienced by a body when it is slide over another body it is called sliding friction. એક બોડી જે છે બરાબર એ બીજી બોડી ઉપર જ્યારે સ્લાઇડ કરતી હોય ત્યારે જે ફ્રિક્શન લાગે છે એને કહેવાય છે સ્લાઇડિંગ ફ્રિક્શન. રોલિંગ ફ્રિક્શન, friction experienced by a body when it rolls over another body is called rolling friction. બોડી જે છે બરાબર એ બીજી બોડી ઉપર જ્યારે રોલિંગ કરતી હોય બરાબર ત્યારે એના ઉપર જે ફ્રિક્શન લાગે છે એને કહેવાય છે રોલિંગ ફ્રિક્શન. હવે આયા તમે ફિગરમાં જોઈ શકો છો બરાબર, સ્ટેટિક ફ્રિક્શન, સ્લાઇડિંગ ફ્રિક્શન અને રોલિંગ ફ્રિક્શન જે છે એ દેખાડેલું છે બરાબર. ત્રણ જે ફ્રિક્શન જે છે બરાબર એ મોશનની અપોઝિટ દિશા, ફોર્સની અપોઝિટ દિશામાં લાગે છે. એના પછી આવે છે એંગલ ઓફ ફ્રિક્શન બરાબર. એ એક બોડી છે એની ઉપર હોરિઝોન્ટલ દિશામાં પી ફોર્સ લાગે છે બરાબર, વર્ટિકલ દિશામાં એનું જે વેઇટ જે છે અને રિએક્શન ફોર્સ લાગે છે બરાબર. તો એંગલ ઓફ ફ્રિક્શન કોને કહેવાય તો જોઈએ. એંગલ ઓફ ફ્રિક્શન, ધ એંગલ બિટવીન નોર્મલ રિએક્શન એન્ડ રિઝલ્ટન્ટ ફોર્સ ઇઝ કોલ્ડ એંગલ ઓફ ફ્રિક્શન બરાબર. જે એંગલ ઓફ ફ્રિક્શન જે છે બરાબર એ શું છે તો કે નોર્મલ રિએક્શન અને રિઝલ્ટન્ટ ફોર્સ જે છે બરાબર એ બંને વચ્ચેનો જે એંગલ જે છે એને કહેવાય એંગલ ઓફ ફ્રિક્શન બરાબર. ફિગરમાં તમે જોઈ શકો છો બરાબર. ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ લિમિટિંગ એંગલ ઓફ ફ્રિક્શન, એને લિમિટિંગ એંગલ ઓફ ફ્રિક્શન પણ કહે છે. નેક્સ્ટ, કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન, ધ રેશિયો ઓફ લિમિટિંગ ફ્રિક્શન એન્ડ નોર્મલ રિએક્શન ઇઝ કોલ્ડ કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન બરાબર. નોર્મલ રિએક્શન અને લિમિટિંગ ફ્રિક્શન વચ્ચેનું જે રેશિયો જે છે બરાબર એને કહેવાય છે કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન. એને મ્યુ દ્વારા દર્શાવવામાં આવે છે. મ્યુ ઇઝ ઇક્વલ ટુ એફ અપન એન, જ્યાં એફ જે છે શું છે ફ્રિક્શન ફોર્સ અને એન છે નોર્મલ રિએક્શન. એંગલ ઓફ રિપોઝ, હવે એંગલ ઓફ રિપોઝ કોને કહેવાય જોઈએ. વિથ ઇન્ક્રીઝ ઇન એંગલ ઓફ ઇન્ક્લાઇન્ડ સરફેસ ધ મેક્સિમમ એંગલ એટ વિચ બોડી સ્ટાર્ટ સ્લાઇડિંગ ડાઉન ઇટ ઇઝ કોલ્ડ એંગલ ઓફ ફ્રિક્શન બરાબર. હવે તમે ફિગરમાં જોઈ શકો છો કે જે બોડી જે છે બરાબર એ એક એંગલ ઉપર પડેલી છે બરાબર. હવે એંગલ જે છે આપણે ધીરે ધીરે ને વધારતા જઈએ તો જ્યારે
બોડી જે છે બરાબર સરફેસ ઉપર સ્લાઇડ થવાની શરૂઆત કરે ત્યારે જે એંગલ બને છે તો એને કહેવાય છે એંગલ ઓફ રિપોઝ. લોઝ ઓફ ફ્રિક્શન. હવે ફ્રિક્શનના નિયમો શું છે આપણે જોઈએ. લોઝ ઓફ સ્ટેટિક ફ્રિક્શન. The friction force always acts in a direction opposite to that in which the body tends to move. ફ્રિક્શન હંમેશા બોડી જે મૂવ કરે એની ઓપોઝિટ દિશામાં લાગે છે. The magnitude of friction force is equal to the external force. હવે જે ફ્રિક્શન ફોર્સનું જે મેગ્નિટ્યુડ હોય છે માન એ એક્સટર્નલ ફોર્સ જે છે એની બરાબર હોય છે. The ratio of limiting force, friction and normal reaction is constant. હવે લિમિટિંગ ફ્રિક્શન અને નોર્મલ રિએક્શન જે છે રેશિયો જેનો જે હોય છે કોન્સ્ટન્ટ હોય છે એટલે કે F/N is equal to mu. The friction force does not depend upon the area of contact between the two surface. હવે ફ્રિક્શન ફોર્સ જે છે એ બે કોન્ટેક્ટ સરફેસ જે છે એના એરિયા ઉપર ડિપેન્ડ કરતો નથી. The friction force depend upon the roughness of the surface. ફ્રિક્શન ફોર્સ જે છે એ સરફેસની રફનેસ ઉપર ડિપેન્ડ કરે છે. લોઝ ઓફ ડાયનેમિક ફ્રિક્શન. હવે ડાયનેમિક ફ્રિક્શનના નિયમો જોઈએ. ધ ફ્રિક્શન ફોર્સ ઓલવેઝ એક્ટ્સ ઇન અ ડાયરેક્શન ઓપોઝિટ ધેટ ઇન વિચ ધ બોડી ઇઝ મૂવ. હવે ફ્રિક્શન ફોર્સ જે છે એ હંમેશા બોડી મૂવ કરતી હોય એની ઓપોઝિટ ડાયરેક્શનમાં એટલે કે દિશામાં લાગે છે. ધ રેશિયો ઓફ લિમિટિંગ ફ્રિક્શન એન્ડ નોર્મલ રિએક્શન ઇઝ કોન્સ્ટન્ટ and is known as coefficient of friction. હવે લિમિટિંગ ફ્રિક્શન અને નોર્મલ રિએક્શન જે છે તે બંને વચ્ચેનો જે રેશિયો જે છે એને કહેવાય છે કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન કે જેને મ્યુ દ્વારા દર્શાવવામાં આવે છે. ફોર મોડરેટ સ્પીડ ધ ફ્રિક્શન ફોર્સ રિમેન્સ કોન્સ્ટન્ટ. જ્યારે સ્પીડ મોડરેટ હોય ત્યારે જે ફ્રિક્શન ફોર્સ જે છે હંમેશા કોન્સ્ટન્ટ રહે છે એટલે કે અચળ રહે છે. બટ it decreases slightly when the increase of speed. હવે સ્પીડ જ્યારે વધે છે ત્યારે ફ્રિક્શન જે છે ધીમે ધીમે ઘટતું જાય છે. હવે આવે છે પીવોટ અને કોલર ફ્રિક્શન. હવે પીવોટ અને કોલર બેરિંગ જે છે એમાં જે ફ્રિક્શન લાગે છે એની આપણે વાત કરીએ. It frequently happens that a rotating shaft is subjected to axial thrust. હવે એક્સિલ જ્યારે થ્રસ્ટ લાગતો હોય ત્યારે જ આ બને છે બરાબર પીવોટ અને કોલર ફ્રિક્શન. ઇન ઓર્ડર ટુ બિયર ધીસ થ્રસ્ટ exerted on the shaft, it is necessary to provide the thrust bearing at shaft end. બરાબર કે જ્યારે એક્સિયલ થ્રસ્ટ લાગે છે ત્યારે જે શાફ્ટ જે છે બરાબર એના એન્ડમાં થ્રસ્ટ બેરિંગ જે છે એ લગાવવામાં આવે છે. This bearing not only takes up the axial thrust but in additional help to prevent the shaft in their correct axial position. હવે આ જે બેરિંગ જે છે જ્યારે શાફ્ટને લગાવવામાં આવે છે ત્યારે જે એક્સિયલ થ્રસ્ટ જે છે એને અબ્સોર્બ કરે છે અને શાફ્ટ છે એને સાચી દિશામાં રાખે છે. ધ રિલેટિવ મોશન બિટવીન ધ કોન્ટેક્ટ સરફેસીસ ઓફ અ થ્રસ્ટ બેરિંગ એન્ડ ધ શાફ્ટ ઇઝ રેઝિસ્ટન્ટ બાય ફ્રિક્શન બિટવીન ધેર સરફેસીસ. બરાબર તો રિલેટિવ મોશન જે છે બરાબર કોન્ટેક્ટ સરફેસની શાફ્ટ અને બેરિંગ ઉપર બરાબર એ ફ્રિક્શન જે છે બરાબર એના દ્વારા સરફેસ ઉપર જે છે આ એનો રેઝિસ્ટ કરવામાં આવે છે. એઝપ્શન માટે આપણે જોઈએ બરાબર કે પીવોટ અને કોલર બેરિંગ જે છે એમાં કઈ ધારણા કરવામાં આવે છે. તો બે જે છે બરાબર યુનિફોર્મ પ્રેશર થિયરી અને યુનિફોર્મ વિયર થિયરી. બરાબર યુનિફોર્મ પ્રેશર થિયરી. If the bearings are new and the fit between the shaft and bearing surface is perfect, it is safe to assume that the load is well distributed over the entire area of contact. હવે જે શાફ્ટ જે છે અને બેરિંગ વચ્ચે જે એકદમ ફીડ જે છે એ વ્યવસ્થિત હોય ત્યારે લોડ જે છે સરખો ડિસ્ટ્રીબ્યુટ થયેલો માનવામાં આવે છે. The intensity of pressure
distributed over the area of contact is constant. બરાબર. હવે પ્રેશરની ઇન્ટેન્સિટી જે છે એ બધા એરિયામાં સરખી હોય છે, એટલે પી જે છે એને કોન્સ્ટન્ટ ધારવામાં આવે છે. યુનિફોર્મ વિયર થિયરી. When the bearing become old, the bearing surface is worn out. The wear of surface at the different point of contact depends upon the product of the intensity of pressure and velocity of rubbing at point of contact. હવે જ્યારે બેરિંગ જે છે જેમ જૂનું થતું જાય એમ એ ઘસાતું જાય છે. બરાબર. તો આ કેસમાં બરાબર જે ઇન્ટેન્સિટી ઓફ પ્રેશર જે છે અને વેલોસિટી જે છે એ ડિપેન્ડ કરે છે કોની ઉપર? તો કે જે ડિફરન્ટ પોઈન્ટ જે હોય છે બરાબર સરફેસ ઉપર, એના ઉપર એ ડિપેન્ડ કરે છે. ઇન્ટેન્સિટી ઓફ પ્રેશર અને વેલોસિટી ઓફ રબિંગ પોઈન્ટ ઓફ અ કોન્ટેક્ટ એટલે કે પીવી. ધ વેલોસિટી ઓફ રબિંગ ઇઝ ઓલ્સો ડિફરન્ટ સિન્સ ઇટ ડિપેન્ડ્સ અપોન ધ રેડિયસ ફ્રોમ ધ axis of rotation for a given uniform angular speed of shaft. રબિંગ વેલોસિટી જે હોય છે બરાબર એ અલગ હોય છે. બરાબર. તો કોની સાપેક્ષમાં? તો કે જે રેડિયસ જે છે એનું સેન્ટરથી ડિસ્ટન્સ જે છે બરાબર એ પ્રમાણે જે રબિંગ વેલોસિટી છે એ અલગ અલગ હોય છે. બરાબર. એટલે કે પીવી ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ અને પીઆર ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. હવે આ જે છે ટાઈપ્સ ઓફ પીવોટ બેરિંગ તમે ફિગરમાં જોઈ શકો છો. યુ કેન સી ઇન ધ ફિગર in types of pivot bearing: flat pivot, conical pivot, flat collar, and truncated conical pivot bearing. Flat pivot bearing બરાબર. હવે આ તમે ફિગરમાં જોઈ શકો છો ફ્લેટ pivot bearing જે છે બરાબર એમાં કેપિટલ આર જે છે રેડિયસ છે શાફ્ટની અને ડબલ્યુ જે છે એક્સિયલ લોડ છે અને ઓમેગા જે છે એની એંગ્યુલર વેલોસિટી છે, સ્પીડ છે. કન્સિડર અ શાફ્ટ સપોર્ટેડ ઇન ધ ફ્લેટ pivot bearing and rotating with uniform velocity omega. W axial load, R radius of the shaft, P intensity of pressure, mu coefficient of friction between shaft and bearing surface. બરાબર. તો યુનિફોર્મ પ્રેશરમાં જે છેલ્લે તમને જે ટોર્કનું સૂત્ર મળ્યું બરાબર એ T ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ 0 to R TR dr બરાબર અને T ઇઝ ઇક્વલ ટુ 2/3 મ્યુ ડબલ્યુ આર. આ કયું છે સૂત્ર? તો કે યુનિફોર્મ પ્રેશરનું સૂત્ર છે. T ઇઝ ઇક્વલ ટુ 2/3 મ્યુ ઇન્ટુ ડબલ્યુ ઇન્ટુ આર. બરાબર. એ તો યુનિફોર્મ વિયર આવે છે. યુનિફોર્મ વિયરની વાત આવે છે એ જોઈ લઈએ. યુનિફોર્મ વિયરમાં પ્રેશર જે છે કોન્સ્ટન્ટ હોય છે. P ઇઝ ઇક્વલ ટુ 3/R. લોડ એક્ટિંગ ઓન ધ રિંગ. બરાબર. તો હવે એમાં આપણે જે ટોર્કનું જે સૂત્ર જે છે T ઇઝ ઇક્વલ ટુ 1/2 મ્યુ ઇન્ટુ ડબલ્યુ ઇન્ટુ આર. આ જે સૂત્ર જે છે કોનું છે? યુનિફોર્મ વિયરનું. હવે આવે છે ફ્રિક્શન ક્લચીસ. ફ્રિક્શન ક્લચ જે છે બરાબર કોને કહેવાય? ક્લચ ઇઝ અ ડિવાઇસ યુઝ ટુ ટ્રાન્સમિટ ધ રોટરી મોશન ઓફ વન શાફ્ટ ટુ ધ અનધર વેન ડિઝાયર્ડ. બરાબર. તો ક્લચ શું છે? તો કે રોટરી મોશન ટ્રાન્સમિટ કરે છે એક શાફ્ટથી બીજી શાફ્ટને. બરાબર. ધ એક્સિસ ઓફ ધ ટુ શાફ્ટ આર કોઇન્સિડન્ટ. બરાબર. બે શાફ્ટની એક્સિસ જે છે એ કોલિનિયર હોય છે. બરાબર. તો યુ કેન સી ધ ફિગર. બરાબર. તો ફિગરમાં તમે શું જોઈ શકો છો? તો કે ઇનપુટ શાફ્ટ અને આઉટપુટ શાફ્ટ આ બંનેને બરાબર એકબીજા સાથે ક્લચ દ્વારા જોઈન્ટ કરવામાં આવેલી છે. બરાબર. ઇનપુટ શાફ્ટ જે છે રોટેટ થાય છે. બરાબર. એ રોટરી મોશન જે છે એ ક્લચ દ્વારા કોને મળે છે? તો કે આઉટપુટ શાફ્ટને. ક્લચ પ્લેટ એના પાર્ટ્સ કયા કયા છે ક્લચના? તો કે ક્લચ પ્લેટ, ફ્લાયવ્હીલ, ફ્રિક્શન લાઇનિંગ, સ્પ્લાઇન હબ, કવર, બરાબર, સ્પ્રિંગ, પ્રેશર પ્લેટ. બરાબર. આ બધા પાર્ટ્સ છે. બરાબર. તો ઇનપુટ શાફ્ટ જે છે એ કનેક્ટ કોના દ્વારા થાય છે? તો ઇનપુટ શાફ્ટ અને આઉટપુટ શાફ્ટ. બરાબર. બંને શાફ્ટ એ જે કનેક્ટ છે ફ્રિક્શન ક્લચ દ્વારા કનેક્ટ થાય છે. બરાબર. એંગેજ અને ડિસએંગેજ કરવામાં આવે છે ઇનપુટ અને આઉટપુટ શાફ્ટને. કોના દ્વારા? તો કે ફ્રિક્શન ક્લચ દ્વારા. બરાબર. A disc clutch consists of a clutch plate attached to a spline hub that is free to slide axially on splines cut on the driven shaft. બરાબર. તો જે
ક્લચ પ્લેટ જે છે એ સ્પ્લાઇન હબ સાથે અટેચ હોય છે કે જે એક્સિયલ મૂવમેન્ટ કરે છે, બરાબર. ધ ક્લચ પ્લેટ ઇઝ મેડ ઓફ સ્ટીલ જે ક્લચ પ્લેટ સ્ટીલની બનેલી હોય છે એન્ડ હેઝ અ રિંગ ઓફ ફ્રિક્શન લાઇનિંગ ઓન ઇચ સાઇડ, બરાબર. એની દરેક બાજુએ ક્લચ પ્લેટની દરેક બાજુએ ફ્રિક્શન લાઇનિંગ હોય છે. ધ એન્જિન શાફ્ટ સપોર્ટ્સ અ રિજિડલી ફિક્સ્ડ ફ્લાય વ્હીલ, બરાબર. એન્જિન શાફ્ટ જે છે એ ફ્લાય વ્હીલને રિજિડલી સપોર્ટ કરે છે. વેન ડિસેંગેજ ધ સ્પ્રિંગ પ્રેસિસ અગેન્સ્ટ અ કવર અટેચ ટુ ધ ફ્લાય વ્હીલ. હવે જ્યારે ડિસેંગેજ થાય છે ત્યારે સ્પ્રિંગ જે છે એ કવરની અગેન્સ્ટમાં જે છે, બરાબર, એ ધક્કો મારે છે, બરાબર. કોને? તો કે ફ્લાય વ્હીલને. thus both the flywheel and the pressure plate rotate with the input shaft. હવે આ વખતે ફ્લાયવ્હીલ અને પ્રેશર પ્લેટ બંને રોટેટ થાય છે, બરાબર, ઇનપુટ શાફ્ટ હારે. ધ મૂવમેન્ટ ઓફ ધ ક્લચ પેડલ ઇઝ ટ્રાન્સફર્ડ ટુ ધ પ્રેશર પ્લેટ થ્રુ અ થ્રસ્ટ બેરિંગ. હવે મૂવમેન્ટ જે છે ક્લચ પેડલની એ પ્રેશર પ્લેટ દ્વારા ટ્રાન્સફર થાય છે. ફિગર શોઝ ધ પ્રેશર પ્લેટ, બરાબર. હવે ફિગરમાં તમે પ્રેશર પ્લેટ જોઈ શકો છો, બરાબર. પુલ્ડ બેક બાય ધ levers and the friction lining on the clutch plate are no longer in contact with the pressure plate or the flywheel. The flywheel rotates without driving the clutch plate and thus the driven shaft. When the foot is taken off the clutch plate, the pressure on the thrust bearing is released. હવે જ્યારે આપણે જે પગ જે છે એ ક્લચ પ્લેટ ઉપર આપણે લઈ લઈએ, બરાબર, ટેકન ઓફ ફૂટ, ત્યારે જે પ્રેશર જે છે થ્રસ્ટ બેરિંગ જે છે એ રિલીઝ કરે છે. એઝ અ રિઝલ્ટ ધ સ્પ્રિંગ બીકમ ફ્રી ટુ મૂવ. સ્પ્રિંગ જે છે એ ફ્રી થઈ જાય છે મૂવ થવા માટે. ધ પ્રેશર પ્લેટ ટુ bring it in contact with the clutch plate. The clutch plate slides on the splined hub and is slightly gripped between the pressure plate and the flywheel. The friction between the lining on the clutch plate and the flywheel on one side and the pressure plate on the other side causes the clutch plate and hence the driven shaft to rotate. હવે આવે છે બ્રેક. What is brake? A brake is a device by means of which artificial friction resistance is applied to a moving machine member in order to retard or stop the motion of a machine. તો બ્રેક શું છે તો આપણે જોઈએ. અ બ્રેક ઇઝ અ ડિવાઇસ, બરાબર. બ્રેક એવી ડિવાઇસ છે કે જે આર્ટિફિશિયલ ફ્રિક્શનલ રેઝિસ્ટન્સ આપે છે. કોને? તો કે જે મશીન જે છે એને ફરતા મેમ્બરને, બરાબર. આ જે મશીનના ફરતા મેમ્બરની જે ગતિ જે છે, મોશન જે છે એને અવરોધવા માટે, બરાબર, જે આર્ટિફિશિયલ ફ્રિક્શન રેઝિસ્ટન્સ આપે છે એને કહેવાય છે આપણે બ્રેક. એના દ્વારા બ્રેક દ્વારા મશીન જે છે, બરાબર, એ મોશન જે છે એ સ્ટેબલ થઈ જાય છે, સ્થિર થઈ જાય છે, બરાબર. તો ટાઈપ્સ ઓફ બ્રેકમાં આપણે જોઈએ તો હાઇડ્રોલિક બ્રેક, બરાબર, ઇલેક્ટ્રિક બ્રેક, મિકેનિકલ બ્રેક, બરાબર. હાઇડ્રોલિક બ્રેકમાં જોઈએ તો પંપ ઓર હાઇડ્રોડાયનેમિક બ્રેક એન્ડ ફ્લુઇડ agitator. Electric brake, generators and eddy current brakes. Mechanical brake, block brake, band brake, internal, external, expanding shoe brake, disc brake, બરાબર. આ બધા બ્રેકના ટાઈપ છે. ટાઈપ્સ ઓફ બ્રેકમાં મેઇન જે છે, બરાબર, બે આવે છે. એક શૂ બ્રેક આવે છે અને બીજી આવે છે બેન્ડ બ્રેક, બરાબર. તો તમે ફિગરમાં જોઈ શકો છો શૂ બ્રેક અને બેન્ડ બ્રેક એ બંનેના અલગ અલગ જે પેટા પ્રકાર છે એ દેખાડ્યા છે, સબ પાર્ટ, બરાબર. હવે બ્લોક ઓર શૂ બ્રેક, બરાબર. ફિગરમાં તમે જોઈ શકો છો કે બ્લોક અથવા તો શૂ બ્રેક જે છે એની ફિગર આપેલી છે, બરાબર. તો થોડુંક ઝૂમ કરીને જોઈએ આપણે, બરાબર. તો એક વ્હીલ છે, બરાબર. એ વ્હીલની ઉપર આ રીતે એક શૂ ફિટ કરેલું છે આ લીવર પર, બરાબર. એક બાજુથી જે પોઈન્ટ ઓ છે, બરાબર, અને બીજી બાજુ પોઈન્ટ પી છે, બરાબર. તો પોઈન્ટ પી ઉપરથી આપણે એને ફોર્સ આપશું કે જેથી કરીને આ જે શૂ જે છે વ્હીલ ઉપર બરાબર બેસી જાય. એને લીધે ફ્રિક્શન ફોર્સને જે વ્હીલ જે છે ફરતું બંધ થઈ જાય છે, બરાબર. એક્સ અને એલ જે છે લેન્થ છે પોઈન્ટ ઓથી, બરાબર. આર જે છે આર એન એટલે રિએક્શન ફોર્સ છે,
બરાબર. તો આજે અલગ અલગ જે ટર્મિનોલોજી છે, બરાબર. તો આપણે જોઈએ પી શું છે, તો કે ફોર્સ એપ્લાય એટ ધ એન્ડ ઓફ ધ લીવર. હવે લીવરની એન્ડમાં ફોર્સ જે છે અપ્લાય કરવામાં આવે છે બ્રેકિંગ એક્શન માટે. આર એન એ શું છે, નોર્મલ ફોર્સ પ્રેસિંગ ધ બ્રેક બ્લોક ઓન ધ વ્હીલ. બરાબર. આર એન છે નોર્મલ ફોર્સ છે, બરાબર, કે જે વ્હીલ ઉપર બ્રેક બ્લોકને લગાડવામાં આવે છે. આર છે રેડિયસ ઓફ ધ વ્હીલ. 2 theta angle of contact surface of the block. Mu coefficient of friction Ft, tangential braking force or frictional force acting at the contact surface of the block and the wheel. બરાબર. તો આ બધી અલગ અલગ જે શોર્ટ ફોર્મ છે, બરાબર. એના પછી આવે છે બેન્ડ બ્રેક. બરાબર. તો શું છે જોઈએ. અ બેન્ડ બ્રેક ઇઝ અ પ્રાઇમરી ઓર સેકન્ડરી બ્રેક consisting of a band of friction material that tightens concentrically around a cylindrical piece of equipment to either prevent it from rotating to slow it. હવે બેન્ડ બ્રેક છે, બરાબર, એ શું છે, તો કે બેન્ડ બ્રેક જે છે, બરાબર, એ બેન્ડ ઓફ ફ્રિક્શન છે, બરાબર, મટીરિયલનું, બરાબર, કે જે વ્હીલને છે, બરાબર, આજુબાજુથી કોન્સન્ટ્રેટલી એને એ જકડી રાખે છે, ટાઈટ કરી રાખે છે, બરાબર, જેથી કરીને એ જે વ્હીલ જે છે એની ગતિને અવરોધી શકે છે. આ બેન્ડ બ્રેક કન્સિસ્ટ ઓફ ફ્લેક્સિબલ બેન્ડ ઓફ લેધર. હવે બેન્ડ બ્રેક જે છે એ ચામડાનો ફ્લેક્સિબલ પટ્ટો છે. 1 or more ropes, એક અથવા વધારે રોપથી બનેલો, ઓર અ સ્ટીલ લાઇન વિથ ફ્રિક્શનલ મટીરિયલ. બરાબર, ફ્રિક્શનલ મટીરિયલની સ્ટીલ લાઇનથી બનેલો, વિચ એમ્બ્રેસિસ અ પાર્ટ ઓફ સર્કમ્ફરન્સ ઓફ ધ ડ્રમ. હવે ક્લાસિફિકેશન ઓફ બેન્ડ બ્રેક જોઈએ આપણે. તો સિમ્પલ બેન્ડ બ્રેક અને બીજી છે ડિફરન્શિયલ બેન્ડ બ્રેક. બરાબર. કન્સ્ટ્રક્શન ઓફ બેન્ડ બ્રેક. બેન્ડ બ્રેક ઇઝ મેડ ઓફ રોપ બેન્ડ વિચ ઇઝ લાઇન્ડ વિથ અ ફ્રિક્શનલ મટીરિયલ. હવે બેન્ડ બ્રેક જે છે, બરાબર, એ રોપ અથવા તો બેલ્ટની બનેલી હોય છે કે જેની અંદર ફ્રિક્શન લાઇનિંગ મટીરિયલ જે છે એ મૂકવામાં આવે છે. બેન્ડ ઇઝ wrapped partially around a drum with its free ends to a lever. બરાબર. હવે બેન્ડ જે છે, બરાબર, પાર્શિયલી, બરાબર, અંશતઃ જે છે, બરાબર, ડ્રમની આજુબાજુ વીંટાળવામાં આવે છે કે જેનો એક છેડો જે છે એન્ડ, બરાબર, લીવર સાથે જોઈન્ટ હોય છે. એન્ડ એક્સટર્નલ ફોર્સ કેન બી અપ્લાઇડ ટુ ધ ફ્રી એન્ડ ઓફ ધીસ લીવર ફોર બ્રેકિંગ. હવે લીવરને ફોર્સ આપવાથી, બરાબર, એક્સટર્નલ ફોર્સ જે છે આપણે આપીએ છીએ, બરાબર, કે જેના દ્વારા બ્રેકિંગ ઇફેક્ટ ઉત્પન્ન થાય છે. હવે વર્કિંગ ઓફ બેન્ડ બ્રેક વેન રિલીઝડ. આપણે વર્કિંગ ઓફ બેન્ડ બ્રેકનું જોઈએ, બરાબર. વેન રિલીઝ, વેન ધ બ્રેક બેન્ડ is released, there is no hydraulic pressure applied to the servo and the drum is free to rotate within the band. હવે જ્યારે આપણે બ્રેક જે છે, બેન્ડ બ્રેક, એને રિલીઝ કરીએ છીએ ત્યારે હાઇડ્રોલિક પ્રેશર જે છે, બરાબર, એ સર્વો અને ડ્રમ જે છે, બરાબર, એ ફ્રી રહે છે અને રોટેટ થયા રાખે છે, બરાબર, બેન્ડ સાથે. એટલે કે અત્યારે કોઈ પણ પ્રકારની ઇફેક્ટ ઉત્પન્ન થતી નથી, બ્રેકિંગ ઇફેક્ટ. વેન અપ્લાઇડ. હવે જ્યારે બ્રેકિંગ ઇફેક્ટને અપ્લાય કરવામાં આવે છે ત્યારે શું થાય છે, હાઇડ્રોલિક પ્રેશર ઇઝ અપ્લાઇડ ટુ સર્વો ધેટ ઇન ટર્ન ટાઇટન્સ ધ બેન્ડ અરાઉન્ડ ધ ડ્રમ. હવે હાઇડ્રોલિક પ્રેશર જ્યારે અપ્લાઇડ કરવામાં આવે છે સર્વોને, બરાબર, તો આ શું કરે છે, તો કે બેન્ડ જે છે એ ડ્રમની આજુબાજુ ટાઈટ થાય છે, બરાબર. ધ રિઝલ્ટ ઇઝ ધેટ ધ ડ્રમ ઇઝ લોકડ in a stationary position, causing an output change from the planetary gear set. એટલે હવે રિઝલ્ટ શું મળે છે આનું, કે જ્યારે આપણે હાઇડ્રોલિક પ્રેશર આપીએ છીએ સર્વોને તો ત્યારે જે ડ્રમ જે છે એ રોટેટ થતું બંધ થઈ જાય છે, એટલે કે લોક થઈ જાય છે પોઝિશનમાં, બરાબર, એ ફરી શકતું નથી. હવે યુ કેન સી ધ ફિગર. ધીઝ આર 2 figures of a બેન્ડ બ્રેક. બરાબર. યુ કેન સી
one point of a belt or rope is connected to point O and second point is connected to point B. Point O and B are connected to the lever. If we applied a force at point C on the lever, the braking effect is generated. By result of braking effect, due to braking effect, the belt tightened the wheel or a drum, and the drum cannot rotate, and drum stopped due to braking effect. It is the some terminology which you can understand: T1, T2, theta, mu, R, T and R theta. So here the end of chapter 5. Thank you.